સુપ્રભાત ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. સો આપણે સવારે હવે હાલ રેડી થઈ અને મૂન જીગર 2 જણા નીકળ્યા છે. અને અમેરિકામાં યુઝ્યુઅલી એવું હોય કે ઠંડુ વેધર હોય ને તો આપણે 15-20 મિનિટ પહેલાં ગાડી ચાલુ કરી આવવી પડે. નકર તો એન્જિન પેલું એ થઈ જાય ને તો પછી ગાડી આખી લોસ થઈ જાય. એટલા માટે જીગર 15-20 મિનિટ પહેલાં જે ચાલુ કરીને આવ્યો તો ગાડી. હવે અમે જઈશું સ્ટોરે અને પછી રવિના આવશે ઘરે. સ્ટોરે જઈને મળીએ ગાઈસ. તો જુઓ તમે બહાર, આજ તો થોડું ક્લિયર વેધર છે. ઠંડી તો હા પણ સન આઉટ આજે, એટલે હોપફુલી આ બધો સ્નો મેલ્ટ કરવામાં મદદ કરશે. અને આજે બીજું તમને બહાર આપણે બેંક ડિપોઝિટ કરાવવા જવાનું છે, તો તમને બતાવું કે અહીંયા બેંકની સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે. બરાબર, સ્ટોરે આવી આપણો ફાઇનલી. જો સ્ટોરે આવ્યા છીએ, આ બધો વેપાર ઓગળ્યો હોયથી આ રવિનાએ જો બધું ક્લીન કરી કરીને શું હાલત થઈ ગઈ યાર, દસ્યા ફરી જાય દીરા વેધરમાં. તો અંદર જઈને જોઈએ રવિનાનું શું કેવું થાય. રવિના, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. હું કેવું ગાઈઝ આ દાંતેડો લઈ આવો જો. હવાર તો આવીશો, સવારે સ્ટોરે આવીને ચાલુ કરીશો બરફ પાડવાનું. જોજે કાચ ઉપર ના પડે. જો બે લાગી જ હશે, કેમ કે એટલો હાર્ડ સ્નો થઈ ગયો ને તો નીકળતો જ નહીં. એ તમને કીધું હતું કે આપણે આજે બેંક ડિપોઝિટ કરાવવા જવાનું, તો આપણે નીકળી ગયા છીએ આપણા ઘર સ્ટોરેથી 2-4 મિનિટ. હજુ આ હાઈસ્કૂલ આવીની 8 થી 10 ધોરણની. તો હું તમને આજ બતાવું આપણે બેંક ડિપોઝિટમાં બેંક કેટલી દૂર અને કેવી રીતે બધું વર્કઆઉટ થાય. અહીંયા યુઝ્યુઅલી આપણે અંદર જઈએ કે ડ્રાઈવ થ્રુ એ બનાવે, પણ ડ્રાઈવ થ્રુ અત્યારે ઠંડીમાં સારો ઓપ્શન. આપણે ગાડી બેંક થઈ જાય, કશું કરવું ના પડે, જવું ના પડે, સમજ્યા? તમે જોજો. તો જો એક આ બીજું ગેસ સ્ટેશન આવી ગયું આપણા ટાઉનમાં જ છે. એ કોર્પોરેટ ગેસ સ્ટેશન હા, કમ્બરલેન્ડ ફ્રેન્ચાઇઝી. આવા ઘણા બધા ગેસ સ્ટેશન હોય. આપણા આ ટાઉન ઓફિસ આજે રહી ને લાલ કલરની બિલ્ડિંગ એ એની ટાઉન ઓફિસ છે. જો ફ્રેન્કલિન સિટી હોલ લખ્યો ને, એટલે આપણા જીમાં બધું ટપાલીના તો નહીં જતા બેઝિકલી બધું લેવા, સરપંચના તો જન્મ તારીખના દાખલા બધું એવું બેઝિકલી. એ આ લાઇટથી વળવાનું, આપણી બેંક આવી જઈએ. જો એકચ્યુઅલી 2 રસ્તા આવી. એક કે તમારે ને ડ્રાઈવ થ્રુમાં પાર્કિંગ કરવું હોય ને તો આ રહ્યો રસ્તો, ડ્રાઈવ થ્રુમાં જવું હોય ને તો. અને આ રેગ્યુલર પાર્કિંગ કરીને હેડી તમારે અંદર જવું હોય તો અહીંયા ગ્રીન લાઇટ હોય ને, જુઓ ગાઈસ, આ ગ્રીન લાઇટ હોય ને એનો મતલબ આગળ કોઈ સ નહીં, એટલે આપણે સીધા લાગી જવાનું. એક ભાઈ છે વેટમાં, સોરી, પણ હવે આપણો આના પાછળ લાગી જઈએ. હું તમને બતાવું. હાય, સોરી. તો જો આ રીતે મૂકી દીધું, આ રીતની બેંક. હવે આપણે અંદર ડ્રોપ બોક્સમાં આપી દેવાનું. હવે એ લોકો ઘણી બનીને ઓકે હશે એટલે આપણને આપી દેશે. અહીંથી તમે અંદર જઈએ કહીએ પાર્ક કરી, પણ અત્યારે મજા આવે આપણે. મીરા, જમવામાં કઢીને રોટલા બનાવ્યા છે. હા, કઢી હે ને જાડી રેડા જેવી. રોટલો ચડા અહીંયા. અને આવું મીરા કસૂરી મેથી. કેટલી વાર લાગશે જમવાનું થવામાં? શેકીને ડબ્બામાં ભરી મૂકી દઈએ ને તો પછી થોડી લઈને શેકવી ના પડે. જો રોટલો ચડે તો હું જમવા બેસું. એના આપણે વ્લોગ ચાલુ આપણો જ ગુજ્જુ ફેમિલીનો. ગુજ્જુ ફેમિલી જો કઢી તો થઈ જઈએ આપણો. હવે ગેસ બંધ કરી દઈએ. આ રોટલો મૂકી દીધો, જોઈએ થયું હરખું તપ્યું નહીં લાગતું. ફૂલ છોડી મેલ ગેસ. ફૂલ જ છે. જો ગાઈસ, આજ તો આપણું ફેવરેટ વસ્તુ બની ગઈ છે, કઢી અને બાજરીનો રોટલો મસ્ત. અને પાવ આવી ઠંડીમાં એટલે બહુ જ મજા આવે.
હું તો કહું આવું તો અઠવાડિયામાં 2-3 દાડા તો હોવું જ જુઓ. કઢી બાજરી રોટલો જો મજબૂત. અને જોડે જેઠાલાલ, જોડે નાસ્તો પણ છે અને ઘી પણ છે. મિનલ તાર કઈ કેવું? હું તો કહું મારે એક વસ્તુ કેવી તારે કે તારા આવું ને અઠવાડિયામાં 2-3 દાડા બનાવી જ દેવાનું. હો બાજરી રોટલો ને કઢી મજા આવે ખાવાની. ગોમડાની વસ્તુ યાર. કેવો ભાઈ આજનું ખાવાનું? મજબૂત દેશી કઢી એક નંબર. કઢી અને રોટલા બાજરીના નાસ્તો નાસ્તો ઘી ઘીનો તળિયો આવી રહ્યો અહીં. આવી અંકિતનો પતિ હા હવે અંકિતના આજે ઉપવાસ. અંકિત શાનો કર્યો આજ મંગળવાર? હનુમાન દાદા. ઓકે. એક નંબર બૂમ પડ્યો. છેલ્લા રોટલા ખાધા? પોછો ખાઈ જશે ઓછા. અંદરું ન ત્રણ ચાર બરાબર. અને આપણો રોટલો ય બને હ આપણો એવો. જો ગાઈસ આપણે 2 વાગી ગયા, બધાએ જમી લીધું, પોતપોતાના કામે જતા રહ્યા અને હવે હું જવું નીચે. તો ગાઈસ જુઓ તમે જોઈ શકો કેટલો બધો સ્નો પડ્યો આજે. કાલે એટલે 2 દિવસથી પડતો, કાલ રાતે બંધ થયો. આ બધી ગાડીઓ અડધી ઢંકાઈ ગઈ હતી. આ રસ્તા બસ્તા પેક થઈ ગયા હતા. જો આ 2 જણ મંડ્યા ખોલવા તો રસ્તા બસ્તા બધું સાફ કરી દીધું ચકાચક. આ પાવડા મારે જો. ઇન્ડિયામાં તો કોઈ દા પાવડા ઉપાડ્યા નહીં, પણ હવે પાવડા મારે. એમને ઉતારેલા પણ તમે નહીં ઉપાડેલા. અને નેરિયું બનાવી એક ગાડી જો તો સાફ થઈ જઈએ. આ બીજી કરવાની છે. આ એ થઈ ગઈ ઓલમોસ્ટ. થોડું બાકી છે અને આ છેલ્લી એક બાકી. આખો અંદર પહેરી જવા છે. જુઓ જુઓ ખાલી. આટલો બધો સ્નો પડ્યો. મજા આમ ઠંડુ ઠંડુ લાગે. ઉનાળામાં સારું રે આવું હોય તો. જો સ્નોમેન બનાવવાનું થાય આટલો બધો સ્નો આવ્યો. જો મારા વેતા છે કરમ પહોંચ્યા હતા. એ આવા સ્નોમાં રમી અને સ્નોમેન બનાવે પેલો ઢબુડો. સ્નોમેન બનાવે, સ્કી કરે, આટલી ઠંડીનું સ્કી કરવા જવાતું છે? સ્નો મોબિલ ચલાવે. ફાઇનલી 1 કલાકથી મતો હતો છેલ્લા અને સાફ કરી નાખ્યું. જો તમને બતાવું, આ ગાડી થઈ જઈ. આ તો રવિ સવારે જ કરી હતી. અને જો બાકી પેલું બતાવું, જબ્બર મહેનત હો. બાકી થાકી ગયો. જો હવે ગાડી સાફ કરી નાખી અને આ રસ્તો કરી નાખ્યો ગાડીને કાઢવા માટેનો. થોડું ઘણું નેળિયા જેવું કરી નાખ્યું. હવે ગાડી કાઢ લઈશું એટલે પેલું ભાઈ આવીને સાફ કરી નાખશે. જો ભાઈ અમે અમારી બાલ્કની સાફ કરી દીધી. હું તમને બતાવું. મેં અને રવિએ ભેગા થઈને કમ્પ્લીટ કરી નાખી. આ થોડું ઘણું તો રહી ગયું તો રહી જાય. બધું તો સાફ ના થાય. બાકી જો હોયથી ઉપરનો લુક જો. પેલો બાઇકો આવ્યા બતાવું તમને. સ્નોમાં ચલાવવાનો જે આવી ને સન કરતા સન બાકી બોલો. આટલી ઠંડી હોય એન્જોય કરવા નીકળાય અને એ એટલી ઠંડી પડે ને તે ઘરમાં ધાબળા ઓઢીને ઊંઘી જઈએ આપણે તો. ચલો ગાઈસ, હું ડોલ્ટ્રીમાં આવી પકવાય પછી જ જઈએ. જો કે હવે આપણે જઈએ અંદર. શું મળે હું તમને બતાવું. અહીંયાથી આપણે કાનાજીના કપડાં બનાવવા માટે થોડીક વસ્તુ લઈએ. વેલેન્ટાઇન ડે આવે એના માટે થોડું બનાવીશું ને કંઈક બીજું જે થોડું થાય એના માટે આપણે ના હવે લીધી મેં નાવા થોડું કંઈક ફ્લાવર ને એવું બધું થોડુંક લઈ લઈએ. જો બધું ડોલ્ટ્રીમાં જઈતી વર્તે હેરિંગ ઘેર જવાનું એટલે જતો કસ્ટમરે રાઈડ આપી દીધી હતી. વર્ત હવે હેડથી પકડી મેં
બહુ સ્ટોર ઠંડી એટલી બધી હોય ને કે બોલી અખાતું નહીં. જો ની સાપ જ નહીં કરે સ્નો જ રોડ સાફ કરે નહીં. આટલો કર્યું પણ હેડવાની જગ્યાએ તો કરતા જ નહીં. હવે ધીમે ધીમે જઈએ ઘેર. 10 મિનિટ જેવું લાગશે, પહોંચી જઈશું. પીઝા એટલે પહોંચી જઈએ. હવે થોડુંક બાકી હોય એટલે ફટાફટ થોડીક સ્પીડ રાખીશ એટલે હેડીશ. હવે ચાઇનીઝ રેસ્ટોરન્ટ એટલે આવી જઈ. હવે થોડીક વારમાં આપણો સ્ટોલ આવી જશે. 2 મિનિટ ફટાફટ. બહુ ઠંડી લાગી. જો આપણે આવી ગયા હવે સ્ટોરે. સાઈન બંધ એટલે સાઈન ચાલુ દેખાતી ને. બહુ ઠંડી ને એટલે સાઈન બંધ, ઠંડી બંધ થઈ જાય. જો જેટલા ઢગલા છે ને. જો આવી જાય સ્ટોરે. હવે જઈએ હવે સ્ટોરની અંદર. યુપી શું કરી જો. હવે જઈએ સ્ટોરમાં અંદર. લીકો જય શ્રી કૃષ્ણ બધાને. ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો તો મેં સ્ટાર્ટ કરી દીધું ખાવાનું બનાવવાનું. એકચ્યુઅલી આ જે હું બનાવું એ 2 દિવસથી ફરમાઈશ હતી પ્રતિકની. ફાઇનલી આજે પૂરી થઈ છે. એના છોલે ભટુરે ખાવા હતા 2 દિવસથી, પણ રીઝન થઈ નહોતા શકતા. આજે થયા ફાઇનલી. તો છોલે રેડી થાય છે અહીંયા. ભટુડે આ વખત હું ફ્રોઝન ફ્રોઝન તો નહીં પણ રેડીમેડ આવ્યા જે આવે ને શણના એ જ યુઝ કરવાની. યુઝવલી હું બનાવું છું લાઈક મેદાનો લોટ, ઘઉંનો લોટ, સૂજીનો લોટ, આ 3 મિક્સ કરીને હું બનાવું છું. પણ આ વખત એવું થયું કે હા યુઝ કરું બધાનું એવું કેવું છે કે સારા એવા આવે, ક્વિક થઈ જાય. તો કીધું આ વખત આ ટ્રાય કરી જોઈએ. યુઝવલી હું ઘેર બનાવતી હોઉં છું પણ ટ્રાય નવું કંઈક. એ બાજુ એક રેડી એ થાય છે તળવા માટે. જે લોકો આવે ગરમ ગરમ કરી આપે. શાક થઈ ગયું હે. ડુંગળી કાપવાની, મસાલા ડુંગળી બનાવવા માટે, અને મસાલા છાશ પણ બનાવી દઈએ. તો ઓલમોસ્ટ થોડી જ વાર ખાવાનું બનાવવા લાઈક એ લોકોને આવવામાં. તો ફટાફટ થોડું બનાવી દો પછી હું તમને બતાવું. ફાઇનલી અહીંયા ભટુડે બનાવવાનું બી ચાલુ કરી દીધું. સારા એવા થાય છે. શાક બી અહીંયા રેડી છે. છોલે, મસાલા ડુંગળી, ફ્રીજમાં છાશ છે. રાહ જોઈ રહ્યું છું કે પ્રતિકને આવ્યા પછી ખાવાનું કરીએ. જો ગાઈસો છોલે ભટુરે બન્યા છીએ અમારા ઘરમાં આજે. બરાબર ફાઇનલી હું જોબથી આવી ગયો છું અને યામિનીએ ખાઈ લીધું છે આજે. તો સ્પેશિયલ મારા માટે છોલે ભટુરે લાઈક ભટુરે બને છે, ગરમ કરે છે. એટલે બેટિંગ કરવા બેસવાનું છે આપણે ભાઈ. બરાબર. કેવું ખાવાનું કાળા આજે? લાકડા તોડ ભાઈ. લાકડા તોડ એટલે સોફ્ટ નહીં, મજબૂત બનાવ્યું ભાઈ. સારું હે ને? તો દાબવાનું બરાબર. આજે ઉપવાસ હતો એટલે એક જ ટાઈમ જમવાનું. એટલે અત્યારમાં છોલે ભટુરે મારા ફેવરેટ કહેવાય આમ તો જોવા જઈએ તો. એટલે દાબવાન થાય અત્યારમાં. બરાબર. તો ઉતારી રાખો વિડીયો ને અમે દાબે રાખીએ. ઓકે બ્રો, થેન્ક યુ. કેવું ખાવાનું કાળા આજે? લાકડા તોડ ભાઈ. લાકડા તોડ એટલે સોફ્ટ નહીં, મજબૂત બનાવ્યું ભાઈ. સારું હે ને? તો દાબવાનું બરાબર. આજે ઉપવાસ હતો એટલે એક જ ટાઈમ જમવાનું. એટલે અત્યારમાં છોલે ભટુરે મારા ફેવરેટ કહેવાય આમ તો જોવા જઈએ તો. એટલે દાબવાન થાય અત્યારમાં. બરાબર.
તો ત્યાં ઉતારી રાખો વિડીયો ને અમે દાબે રાખીએ. ઓકે બ્રો, થેન્ક યુ. તો ગાઈસ તો ફાઇનલી મેં જમી લીધું છે અને હવે હું બતાવું કે યામિની શું કરે છે. શું કામ પતાવ્યું, વાસણ ઘસ્યા, ખાઈ એક કર્યું, ઢાબા ક્લીન કરી દીધા. ખબર નહીં કાલે બપોરે કેટલા વાગે ખોલવાનો, પણ આજનું મેનુ સારું રહ્યું ખાવામાં, છોલે ભટુરે. અને તમને બધા રોજના અમારા વિડીયો ગમતા હોય અને જોવા ગમતા હોય તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કમેન્ટ બી કરજો કંઈ અવનવું જાણવા માટે. ઓકે, થેન્ક યુ. ભગવાન ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ.